गीली हंसी साथिया साथिया सुन के हमने सारी पीली हंसी साथिया मधम मधम तेरी गीली हंसी साथिया साथिया सुन के हमने सारी पीली हंसी ગુડ મોર્નિંગ એવરીવન. ગુડ મોર્નિંગ. ચાલો, અમારે રિકોંગ પીઓની અંદર છેલ્લો દિવસ ચેકઆઉટ કરી નીકળવાની તૈયારી અને બસ આ લાસ્ટ ચાય નાસ્તો ચાલે છે. કેમ છે સવાર તમારી? રેડી નથી? બહુ ઠંડી હતી લાગતી. હે, નાહી ધોઈને પછી ચકાચક એકદમ મસ્ત નાસ્તો ચાલુ થઈ ગયો છે. અમારો ગેસ બેસ બધું રેડી છે. ઓકે. रिकोंग पियो का नज़ारा आ છે रिकोंग पियो. એકદમ ઊંચા ઊંચા પહાડો, એમાં પાછો છેક છેલ્લે ત્યાં બરફ દેખાતો હશે. સનલાઇટ આવે છે સામે એટલે કદાચ નહીં દેખાય, પણ બહુ હાઈએસ્ટ એ છે. રેકોંગ પીઓથી ટાબો જવા નીકળી ગયા છીએ. બેટરી 76% છે. થોડું ડિસ્ટન્સ છે, 151 કિલોમીટર. પહોંચી જશું આરામથી. सके तो इसमें जिंदगी बिता. મારા મેડમ બરફ ઉપર જાય છે. મેડમ સ્લીપ નહીં થઈ જતા હો. Hitting up the boulevard, see the palm trees glow. Caddy drop top, got the rims on shine. West Coast living where it's always fine. Barbecue grilling, got the smoke in the air. Neighbors pulling up, good vibes everywhere. Talk box singing, let the synthesizer play. Grooving through the block like it's a Saturday. નીચે જશે. Yeah. The sun's sinking low. Hitting up the boulevard,
stars, see the palm trees glow. Caddy drop top, got the rims on shine. West Coast living where it's always fine. Barbecue grilling, got the smoke in the air. Neighbors pulling up. અહીંયા સ્લાઇડ થઈ છે એટલે રસ્તો બંધ છે. હવે જ્યાં સુધી જેસીબી રસ્તો ક્લિયર નહીં કરે ત્યાં સુધી ઊભું પડશે. હવે જેસીબી આવી ગયું છે અને કામે લાગી ગયું છે. આ પથ્થરો બધા ઉપરથી પડી ગયા છે ને રસ્તો બ્લોક કરી દીધો છે. અત્યારે કામ ચાલુ છે, અત્યારે હટાવવાનું ઓલરેડી. ટાબોની પહેલાં 15 થી 20 કિલોમીટર પહેલાં એક વિલેજ આવે છે. આ વિલેજ છે. અહીંયા ગાડીમાં ચાર્જ કરવા મૂકી છે. થોડી વાર જ્યાં સુધી લંચ કરીએ ત્યાં સુધી. ધાબા છે. તડકામાં બેઠો નથી કામ. टिपिकल खाना. ये मस्ती के नजारे हैं तो ऐसे में समलना कैसा मेरी कसम जो लहराती. ફાઇનલી અમને લોકોને તાબોનું બોર્ડ દેખાઈ ગયું છે. વેલકમ ટુ તાબો. સવારે 10 વાગ્યાના નીકળ્યા હતા, અત્યારે 4:10 થઈ છે. અમે ઓલમોસ્ટ તાબોમાં લેન્ડ થઈ ગયા છીએ. યસ, ધીસ ઇઝ તાબો. વેલકમ ટુ તાબો. હા, તાબો વિલેજ છે. પેલી બાજુ જે દેખાય છે તે તાબો નાનકડું ગામ છે. એની મોનેસ્ટરી જે છે તે બહુ જ ફેમસ છે. ખાસ મોનેસ્ટરી જોવા જવાનું છે અમારે લોકો.
तेरा वादा वो कसम वो इरादा क्या हुआ तेरा वादा वो कसम वो इरादा भूलेगा दिल जिस दिन तुम्हें वो दिन जिंदगी का आखिरी दिन होगा क्या हुआ तेरा वादा वो कसम वो इरादा તાબોથી કાઝા જવાનો સૌથી ખરાબમાં ખરાબ અને ડેન્જરમાં ડેન્જર રસ્તો છે આ. અમારી નજરની સામે ઉપરથી પથ્થર પડે એટલે બહુ સાચવીને ચલાવવી પડે ગાડી, એવી કન્ડિશન છે. હા, અને અહીંયા જસ્ટ બાજુમાં રિવર જાય, સ્પીતિ રિવર જો આ જાય છે તે, પણ સાઈડમાં કોઈ જાતનું પ્રોટેક્શન નહીં. આ ગાડીમાં અહીંયા સાઈડમાં કોઈ પ્રોટેક્શન નહીં. સામે ગાડી આવે તો એકદમ કટોકટી અને સાચવી લેવી પડે છે. અહીંયાથી ગાડીનું કોઈ પ્રોટેક્શન નથી અને આખો રસ્તો રફ પેચ જ છે, ક્યાંય તમને રોડ નહીં મળે. અને બાજુમાં પર્વતની ઉપરથી ક્યારે પડે એનું કંઈ નક્કી નહીં. લેન્ડસ્લાઇડિંગ થાય, નાના મોટા પથ્થર પડે, એ બહુ સાચવીને જવું પડે. જો આ છે ને એકદમ ખતરનાક. અને અહીંયા બીજું ખાસ તો એ પ્રોટેક્શન નથી. અહીંયા જે વોલ પ્રોટેક્શન હોવું જોઈએ એની બાજુમાં એ બિલકુલ એકદમ જ ખાલી. એટલે તમારે અહીંયા જો આવવું હોય ને આ રસ્તા ઉપર એડવેન્ચર ટ્રીપ કરવી હોય ને તો એક્સપિરિયન્સ ડ્રાઈવર હોય તો જ કામનું છે. અમારો એક્સપિરિયન્સ ડ્રાઈવર જોવા આ છેક શિમલાથી ચલાવતો આવે નોન સ્ટોપ, થાકતો બી નથી અને ડ્રાઇવિંગ બી પરફેક્ટ કરે. અને આ અમારા પાછળના પેસેન્જરો, એને તો કોઈ ટેન્શન છે જ નહીં, શાંતિથી જો. બરાબર. અચ્છા, હવે બીજું તો ખાસ એ કે અહીંયાથી બતાવે છે કાઝા હજુ 4 કલાક અને 1 મિનિટ અને 96 કિલોમીટર 9 વાગે બતાવવાનો ટાઈમ કહે છે. અને અમારી પાસે હવે રેન્જ બચી છે 138 કિલોમીટર, મતલબ 138 અને આ 96, એટલે કટ ટુ કટ પહોંચે એવી પોઝિશન છે. બેટરી પર્સન્ટેજ 31 છે અત્યારે, એટલે બધું બહુ કટોકટીવાળું છે. પણ હવે અમે એમાં એક એવું શોધ્યું છે વચ્ચેથી, અહીંયા લોકલ વિલેજર્સને પૂછ્યું તો એણે એવું કીધું કે તમે જે રસ્તો પકડો છો ને એ તમને લોંગ રૂટ પડે છે, પણ તમે જો આ એક આ રસ્તો જો અહીંયાથી છે જ નથી કે છે રસ્તો એ જ ખબર નથી. એક જ મિનિટ, પેલી ગાડીને પાસ થવા દેજે, પેલી ગાડી આવે છે એને નહીં, એ ત્યાં સાઈડમાં રાખીને તમને અહીંયા ભાઈ જગ્યા નથી. ચાલ જો એને કરી દીધી સાઈડ, જવા દે. એકદમ ખરાબ રસ્તો, એમાં બી બ્લેક આઈસ છે ને જગ્યા. હા હા જગ્યા છે, હવા દે ઇનફ જગ્યા છે. એટલે અમે એક શોર્ટકટ લઈ અને પહોંચવાના છીએ. જો આગળથી આમાં ગાડી ક્યારે આવી જાય કશું નક્કી નથી. અને રફ એટલો પેચ છે વાંચવાનો. चला जाता हूँ किसी की धुन में धड़कते दिल के तराने लिए, चला जाता हूँ किसी की धुन में धड़कते दिल के तराने लिए, मिलन की मस्ती भरी आंखों में हजारों सपने सुहाने लिए हो, चला जाता हूँ किसी की धुन में धड़कते दिल के तराने लिए।
मस्ती के नजारे हैं तो ऐसे में संभलना कैसा मेरी कसम जो लहराती डगरिया हो तो फिर क्यों ना चलूं मैं बहका बहका रे मेरे जीवन में ये शाम आई है। काजा ફૂલજોંગ હોમસ્ટે. ગાડી ચાર્જિંગમાં મૂકી દીધી છે. અહીંયાથી 1 મિનિટ પ્રોપર્ટી બતાવી દઉં. વન ઓફ ધ બેસ્ટ સ્ટે કાઝામાં, અત્યાર સુધીનો બેસ્ટ સ્ટે છે. અહીંયાથી એન્ટ્રન્સ છે. હોમસ્ટે જ છે, અહીંયા ફેમિલી રહે છે. દરવાજો બંધ કરી દઈએ. એકદમ ટિપિકલ કાઝા હિમાચલ સ્ટાઇલમાં હોમસ્ટે. જુઓ, આ એન્ટ્રન્સ છે રૂમની. ઉપર બી એક રૂમ છે. અહીંયાથી રૂમ છે. અંદર કોઈએ પણ શૂઝ નહીં પહેરવાના. શૂઝ અહીંયા ઉતારી દેવાના. શૂઝ અહીંયા ઉતારી દઈએ. હોમસ્ટે છે. આ એન્ટ્રન્સ છે. અહીંયાથી એન્ટર થઈ ગયા. હેલો હેલો. આ રૂમ છે અમારો. આજે ગયા એ ફેમિલી છે, અહીંયા રહે છે. અમારો રૂમ છે. અને આ રૂમમાં હીટેડ બેડ્સ છે. આ જુઓ, આખું હીટેડ બેડ છે, આખો બેડ. વોશરૂમ છે. અહીંયા આવી રીતે પાણી ભરી રાખવું પડે, કેમ કે આ કોઈ નળ ચાલે નહીં. ટેમ્પરેચર માઇનસમાં હોય એટલે. આ રૂમ છે સેકન્ડ. હવે આ સામે એક બીજો રૂમ છે. પછી હવે ડિનર માટે બધાએ અહીંયા બેસવાનું. આ ફેમિલી છે. અહીંયા ડિનર માટે બેસીએ. ટિપિકલ એકદમ. આગળ છે. અહીંયા આવી રીતે બેસવાનું બધાએ. આ ગરમ ચીમની છે. આ ગરમ ચીમની અહીંયા વચ્ચે. અહીંયા જો આવી રીતે આગ ચાલતું હોય. 1 મિનિટ હું તમને બતાવું. અહીંયા આવી રીતે આગ ચાલુ હોય. અને અહીંયા આવી રીતે આમ કરી અને આમ કરો ને, નાની અંદર એવી રીતે આમ આગ ચાલુ હોય. અહીંયા તાપવાનું. અહીં પાણી ગરમ થઈ જાય પછી પાછું આને એવી રીતે જમવાનું આવી ગયું છે. મેડમ પલાઠી વાળીને બેસી ગયા છે જમવા માટે, ભોજનનો આનંદ લેવા માટે. મસ્ત જમવાનું, ટેસ્ટી સરસ. દાળ, સબ્જી, રોટી, એક પનીરની સબ્જી. મારા વીરુભાઈને આજે મોજ પડી જવાની છે. જો વીરુભાઈ બેસે છે પલાઠી વાળીને. દબાવી લેજે બરાબર. હા, એમ ને? સરસ. ચાલો.